શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને કર્યા યોગ। ઠળિયા આજે 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી ઠળિયા કેન્દ્રવર્તી શાળામાં એક ભવ્ય સમૂહ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર વાતાવરણ યોગમય બની ગયું હતું। વિવિધ આસનોનું પ્રદર્શન અને માર્ગદર્શન। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને જુદા જુદા યોગાસનો, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરાવવામાં આવ્યા હતા। આ તકે ખાસ ઉપસ્થિત યોગ માસ્ટર શ્રી વિનોદભાઈ ધાંધલિયા દ્વારા ખૂબ જ સરળ શૈલીમાં દરેક શિક્ષક અને વિદ્યાર્થીઓને વિવિધ આસનોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। તેમણે યોગનું આપણા જીવનમાં શું મહત્વ છે અને તેનાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે પણ સુંદર સમજ આપી હતી। આયોજન અને વ્યવસ્થાપન। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેમાં શ્રી વિજયભાઈ ઢેડી, ભટુરભાઈ ઠંડ અને ધરમશીભાઈ ચિત્રોડા તેમજ શ્રી દીપિકાબેન જાની અને શ્રી જાગૃતિબેન ભુવા દ્વારા બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાની સાથે સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ખૂબ જ સુચારુ રૂપે સંભાળવામાં આવી હતી। આ વિશેષ પ્રસંગે કાર્યક્રમનું યોગ્ય સંચાલન અને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં શ્રી મહેશભાઈ લલ્લુભાઈ વાળા અને શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી। મુખ્ય સંદેશ: યોગ એ માત્ર કસરત નથી, પરંતુ તન અને મનને સ્વસ્થ રાખવાની અમૂલ્ય ભારતીય ચાવી છે। એ સૂત્રને સાર્થક કરતા આ કાર્યક્રમનું સમાપન સૌએ રોજિંદા જીવનમાં યોગ અપનાવવાના સંકલ્પ સાથે કર્યું હતું।